કે પછી અભાવના સિદ્ધાંતને જો આપણે બિલકુલ હટાવી દઈએ તો આપણા પ્રત્યક્ષ અનુભવોને આપણે કેવી રીતે સમજાવવાના? તો એ કહી રહ્યા છે કે કા ગતિ ઇતિ ચેત ન, એવું નહીં. તત્ર તત્ર તદા તદા તથા તથા ચ આવિર્ભાવ તિરોભાવ પ્રક્રિયા અભ્યુપગમેન. દેશના સંબંધમાં, કાળના સંબંધમાં, સ્વરૂપના સંબંધમાં બધી રીતે આવિર્ભાવ અને તિરોભાવની પ્રક્રિયાનો સ્વીકાર કરીને સુખેન વસ્તુ અનુપલબ્ધેવ વ્યાખ્યાતું શક્યત્વાત. એટલે કોઈ વસ્તુની અનુપલબ્ધિ હોય તો પણ આવિર્ભાવ તિરોભાવના સિદ્ધાંત પ્રમાણે આપણે બહુ સારી રીતે પોતાની પ્રત્યક્ષ અનુભૂતિને સમજાવી શકીએ છીએ. સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીત એકમેવ અદ્વિતીયમ કદ્દૈકે આહુ અસદેવ ઇદમગ્રે આસીત ઇતિ કથમ અસતઃ સજ્જાયત ઇતિ સત્વેવ સૌમ્યમ ઇદમાસીદ એકમેવ દ્વિતીયમ. તો આ શ્રુતિ આ નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃની જ વ્યાખ્યા છે. ઠાકોરજી એનો જ અહીંયા સંગ્રહ કર્યો છે. તો ત્યાં શ્રુતિ એ વાતને કહી રહી છે કે આપણી સામે જે કંઈ પણ છે એ બધું અસત છે, કેમ કે પ્રલય થાય ત્યારે બધું ખતમ થઈ જાય આપણને દેખાય છે. તો શું આ બધું પ્રલય પછી સૃષ્ટિ ઉત્પન્ન થાય તો શું આ બધું અસતમાંથી સત પ્રકટ થાય છે? તો ગુરુ કહી રહ્યા છે કે એવું તો થઈ ન શકે, એટલે આ બધું સતત છે અને આ બધું એકમેવ અદ્વિતીય બ્રહ્મ છે. ઇતિ શ્રુતૌ, આ શ્રુતિમાં પુરો અવસ્થિતસ્ય ઇદમા નિર્દિષ્ટસ્ય, પુરો અવસ્થિત એટલે આપણી સામે જે કંઈ પણ આપણને દેખાઈ રહ્યું છે એ બધું, ઇદમા નિર્દિષ્ટસ્ય જે કંઈ પણ આપણને શ્રુતિ વચનથી કહેવામાં આવી રહ્યું છે એમાં કાર્યભૂતસ્ય એવા અસત્વ નિષેધ પૂર્વકમ, જે કંઈ પણ કાર્ય પ્રકટ થઈ રહ્યું છે એના હેતુભૂત અસત હોઈ ન શકે એ રીતે અસતનો નિષેધ કરીને સત્વૈકત્વે અભ્યુપગતે, એટલે આ બધું એકમાત્ર સત જ છે એ રીતે શ્રુતિએ એનો સ્વીકાર કર્યો છે. ઇદમા એટલે આપણી અનુભૂતિ, પ્રત્યક્ષ અનુભૂતિ. એતસ્ય વિસ્તરો આવિર્ભાવ તિરોભાવવાદે અવલોકનીય તદ અલમ પ્રસક્ત અનુપસક્ત ચિંતનેન. તો શાહીબાજી કહી રહ્યા છે કે હવે આનો વધારે વિસ્તાર જોવું હોય તો પુરુષોત્તમજીના આવિર્ભાવ તિરોભાવવાદની અંદર જોઈ લેવાનો. એટલે અહીંયા જેટલો પણ વિસ્તાર આ વિષયના સંબંધમાં કરવો જોઈતો હતો એ થઈ ગયો. તો આ રીતે આપણે આવિર્ભાવ તિરોભાવનો સિદ્ધાંત માનીએ છીએ. એટલે નૈયાયિકોના સત અને અસતવાળા સિદ્ધાંત પ્રમાણે આપણી કોઈ પણ વસ્તુના ઉપર અનિત્યતાની આપત્તિ ઉપસ્થિત કરી શકાતી નથી. એટલે આવિર્ભાવ તિરોભાવના સિદ્ધાંત પ્રમાણે દરેક વસ્તુ હંમેશા સત જ હોય છે. એટલે ભક્તિની પણ નિત્યતા છે અને દરેક પદાર્થની સતસત્તા છે. આવું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે આપણે કહી રહ્યા છીએ. હવે જે ભક્તિની રસરૂપતાને લઈને ઉપર પુરુષોત્તમજીએ જે ચર્ચા કરી છે એના ઉપર ટીકા શ્યામકાજી અહીંયા પ્રારંભ કરી રહ્યા છે. કે મનોધર્મ કહ્યું મૂળમાં ઉપર, અને પછી આપણે એવું કહ્યું કે વહનીથી નજીક હોય આગથી અને ગરમી આવે એવી રીતે મનોધર્મ તરીકે આપણને લાગે છે, બાકી એ બ્રહ્મધર્મ હોવાને કારણે આત્મધર્મ છે. અને છેલ્લે આપણે કહ્યું કે સ્થાયી હોવાને કારણે રસની પ્રક્રિયા પ્રમાણે એનો જો કોઈ જીવ અનુભવ કરે તો ભક્તિની રસરૂપતાની અનુભૂતિ ભગવાન કરાવે છે. એ રીતે આપણે જે ઉપર આ વિષયને રસરૂપામ ભક્તિમ હરિભક્તિમ નવમી આ વચનની પુરુષોત્તમજીએ મૂળમાં જે વ્યાખ્યા કરી એના ઉપર હવે અહીંયા આગળ શામુકાજી ટીકા પ્રારંભ કરી રહ્યા છે. તસ્માત બ્રહ્માત્મરતિ ધર્મ રૂપાયા ભક્તે, એટલે બ્રહ્મની આત્મરતિના ધર્મરૂપ આ ભક્તિમાં નિત્યત્વસ્ય અનંગીકર્તુમ અશક્યતયા, નિત્યતાનો અનંગીકાર અશક્ય હોવાને કારણે, એટલે કે ભક્તિ બ્રહ્માની આત્મરતિનો ધર્મ હોવાને કારણે નિત્ય છે એવું સ્વીકારાયેલું હોવાને કારણે તસ્યા અપી આત્મરતે હે, એ પણ ભગવાનની જે આત્મરતિ છે એ પણ પુનઃ બ્રહ્માનંદ ધર્મભૂતાયા, બ્રહ્મના આનંદ ધર્મભૂત હોવાને કારણે યાહ સાંસારિક સુખ દિવ્ય લોકસ્થ સુખ નિજાત્મ સુખ બ્રહ્માનંદ ભજનાનંદ રૂપાહ વિવિધાહ, એ જ બ્રહ્મનો આનંદ ધર્મ કાલે આપણે જે રીતે જોયું હતું કે કોઈક જીવને સંસાર સુખના રૂપમાં એની માત્રા મળે છે, કોઈ જીવને સ્વરૂપ સ્થિતિમાં મળે છે, કોઈ જીવને બ્રહ્માનંદમાં મળે છે, કોઈ જીવને દેવતાઓના આનંદમાં મળે છે. એ રીતે યા સાંસારિક સુખ દિવ્ય લોકસ્થ સુખ
નિજાત્મ સુખ એટલે સ્વરૂપ સ્થિતિ, બ્રહ્માનંદ અક્ષર બ્રહ્મમાં પ્રાપ્ત થતો ગણિતાનંદ, ભજનાનંદ રૂપાહ ભક્તિના આનંદના રૂપમાં, વિવિધાહ વિવિધાભિવ્યક્તયઃ વિવિધ રીતે ભગવાનનો એ આનંદ ધર્મ અભિવ્યક્ત થાય છે. ક્યાંક માત્રામાં થાય છે, ક્યાંક પૂર્ણ રીતે થાય છે. હા, વિવિધ અભિવ્યક્તયઃ તાસુ શ્રી કૃષ્ણ ભક્તેઃ એવ કશ્ચન ઉત્કર્ષાતિરેકો એટલે આ બધું પણ બ્રહ્મના આનંદની જ અભિવ્યક્તિ હોવાને કારણે શ્રી કૃષ્ણની ભક્તિમાં કોઈક પ્રકારનો ઉત્કર્ષનો અતિરેક છે. યથા તથા એ કઈ રીતે કે વિભાવ અનુભાવાદિ નિષ્પન્ન સ્થાયી ભાવ રૂપેશુ એનો ઉત્કર્ષ કઈ રીતે અભિવ્યક્ત થાય છે કે વિભાવ અનુભાવ આદિથી નિષ્પન્ન સ્થાયી ભાવના રૂપમાં લૌકિક અલૌકિક રસેશુ અપી લૌકિક અને અલૌકિક રસોમાં પણ ભક્તિ રસસ્ય એવ કશ્ચન માહાત્મ્ય વિશેષણ બીજા બધા લૌકિક રસો હોય અથવા બ્રહ્માનંદ પર્યંત અલૌકિક રસો હોય એ બધામાં પણ ભક્તિ રસનો જ કોઈક પ્રકારનો માહાત્મ્ય વિશેષ છે. એને પ્રતિપાદયતુમ એનું પ્રતિપાદન કરવા માટે ઉપક્રમંતે યથા ચ ઇત્યાદિના એટલે આ ઉપરનો જે પેરેગ્રાફ મૂળમાં છે એનો ઉપક્રમ પુરુષોત્તમજીએ ભક્તિ રસ બીજા બધા રસો કરતા ઉત્કૃષ્ટ છે એને સમજાવવા માટે કર્યો છે. આ એની પૂર્વ ભૂમિકા છે. પુરુષોત્તમજીએ નિરૂપણ પ્રારંભ કર્યું એની. હા, કેમ કે અલૌકિકમાં બ્રહ્માનંદ પર્યંત રસો છે ને એટલે અંગીકર્તુમ શક્ય થયા પોઝિટિવ થયા. કેમ કે રસાનુભૂતિ આટલા સ્ટેજીસમાં થાય છે ને બધાને. પણ એટલે આપણે તો શું જોયું અત્યાર સુધી કે લૌકિક, પારલૌકિક અને અલૌકિક એમ જો અમે વ્યાખ્યા આપણે કરતા હોઈએ કોઈ વસ્તુની રાજા, તો લૌકિક એટલે લોક સંબંધી, પારલૌકિક એટલે અન્ય લોક સંબંધી અને અલૌકિક એટલે ભગવત સંબંધી. તો અહીંયા આગળ જે અલૌકિક શબ્દ આવ્યો ને એ બ્રહ્માનંદ અને બીજા કયા રૂપમાં આવ્યો? દિવ્ય લોકસ્થ સુખ, નિજાત્મ સુખ અને બ્રહ્માનંદ ત્રણમાં. એમ તો ના હોવું જોઈએ ને રાજા, કેમ કે અલૌકિક શબ્દનો પ્રયોગ કેવલ આપણે ભગવાનના જ કોન્ટેક્ટમાં કરીએ છીએ એવું મને શાબ્દિક અર્થ એવો નથી થતો. કેમ કે અલૌકિકનો મતલબ છે આ લોક સંબંધી જે ન હોય એ તો પારલૌકિક ના થયું. એક જ વાત છે. જ્યારે આવી રીતે સમજવાનું હોય છે શબ્દાર્થ આપણે કાઢીએ તો પારલૌકિક અને અલૌકિક સમાનાર્થી જ છે. આ લોકથી પર હોય એ પારલૌકિક કહેવાય, આ લોક સંબંધી ન હોય એ અલૌકિક કહેવાય. તો શબ્દાર્થ તો સરખું જ થયો છે. ને પાછું ત્યાં પણ આપણી પાસે ઘણી વેરાયટી છે ને, સ્વરૂપ સ્થિતિથી લઈને અક્ષર આનંદ પર્યંત. તો એ બધું અલૌકિક જ કહેવાય. હા, પરિભાષામાં અલૌકિક જ કહેવાય. પછી એમાં શું ઉત્તમ છે અને શું મધ્યમ છે એ આપણે અલગ અલગ કરી શકીએ. હા, અને એક મને આ પૂછવું હતું કે બ્રહ્માનંદ ધર્મ ભૂતાયાહ યાહ સાંસારિક સુખ, તો સંસાર સુખના રૂપમાં પણ જે ભગવાનના આત્મરતિની જે માત્રા છે, બરાબર ને? હવે સંસારના સુખ જે સંસાર વાસ્તવિક જે સંસાર છે એની વાત કરું છું, ભક્તિના અંતર્ગત નહીં. તો એની જે સુખ છે તો સંસાર જ આપણે જો આપણે એને એકદમ નાના સર્કલમાં ભ્રાંતિ કહીએ છીએ, શંકરાચાર્યજીને મોટા સર્કલમાં મિથ્યા કહે છે, આપણું એકદમ નાનું સર્કલ છે કે સંસાર એ આપણા માટે મિથ્યા છે. તો એનું સુખ, એની માત્રા ને આપણે આત્મરતિની માત્રા એમ કેમ કહી શકાય? કેમ કે કોઈક સુખ તો મળે જ છે આપણને. હવે એ સુખ ચાહે ભ્રાંતિ હોય પણ મને અત્યારે જો એમાં આનંદની અનુભૂતિ થઈ તો એનો ઇમોશનનું ઓરિજિન તો બ્રહ્મના જ કોઈ ગુણથી માનવું પડે ને આપણને. ના, એટલે એ સુખ પણ ભ્રાંતિજનક છે આપણે એવું. હા, એવું જ કહીશું. છતાંય પણ એ માત્રા તો ત્યાંથી જ, માત્રા તો ત્યાં, જેમ અજ્ઞાન પણ બ્રહ્મના જ્ઞાનમાંથી જ પ્રકટ થશે ને. હા, ભલે ને અજ્ઞાન છે, અન્યથા જ્ઞાન છે, પ્રતિભાસ છે, તો ખોટું છે પણ ભગવાનના જ્ઞાનની વેરાયટી છે ને. હા, બરાબર. બ્રહ્મના ચૈત્ય ધર્મમાંથી કાર્ય રૂપે પ્રકટ થશે ને, એટલે ગમે તે
ગમે તે હોય. એટલે આ જે ભ્રાંતિજનક જે સુખ છે એ પણ કોઈ આત્મરતિની જ એક વેરાયટી. માત્ર એનું જ છે. બરાબર. બિલકુલ. હા. કેમ કે ગમે ત્યાંનું સુખ હોય, ચાહે સપનું જોઈને મને કેમ મજા ન આવી હોય, પણ જો એ સુખનું ઇમોશન મારામાં પ્રકટ થયો તો એ બ્રહ્મના આનંદ ધર્મથી જ પ્રકટ થશે. હા. કાર્યકારણના સંબંધ પ્રમાણે. કાર્યકારણ. બરાબર. જેમ મેં મોબાઈલ બનાવ્યો, ભલે મેં બનાવ્યો, એનું પરમાણુ સંયોજન ભલે મેં કર્યું, પણ છે તો બ્રહ્મનું જ સત્કાર્ય ને આ. એવી રીતે. રાજા આપણે આ નિજાતનું સુખ એ અલૌકિકમાં આવે? હા. લૌકિકમાં આવે? ના, મોક્ષ સુખ છે ને. અચ્છા, નિજાતનું સુખ એટલે સ્વરૂપ સ્થિતિ. સ્વરૂપ સ્થિતિ. ઓકે. સાંખ્ય યોગીને જે મળે છે ને એ. અહીંયા ભજનાનંદનો મતલબ ભક્તિનો આનંદ છે. પણ આનંદ તો મને જે મળી રહ્યો છે તો ઠાકોરજી આપી રહ્યા છે ને, તો સુખ તો અલૌકિક સુખ છે ને, કેમ કે એનો વિષય તો ભગવાન છે. તો એને કહેવા માંગે છે કે લૌકિક અને અલૌકિક જેટલા પણ રસો છે એ બધા રસોમાં ભક્તિ રસનો કોઈ વિશેષ ઉત્કર્ષ છે એ સમજાવવા માટે આ ઉપરનો પેરેગ્રાફ શ્રી પુરુષોત્તમજીએ યોજિત કર્યો છે કે રસરૂપામ હરિભક્ત નવમી એ વિશેષણ તરીકે, વિશેષણની વ્યાખ્યા તરીકે. સિદ્ધમ તत् સંકલ્પ વિકલ્પાત્મકેન અપી મનસા યદ ધ્યાયતે તદ અમૃતમ એવ ભવતી ઇતિ નિયમો નાસ્તિ. હવે જે યહ માનસીનઃ આત્મજનાનામ ત્યાંથી જે વાત ઉપર પ્રારંભ થઈ, જેના કારણે પુરુષોત્તમજીએ પક્ષ શરૂ કર્યો કે ભક્તિને આપણે મનોધર્મ કહેવું જોઈએ કે આત્મધર્મ કહેવું જોઈએ. તો ત્યાં માનસીનઃ આત્મા એટલે મન દ્વારા જે આત્માનું આપણને જ્ઞાન થાય છે, મનમાં રહેલી આત્મા, એવી રીતે શ્રુતિ વચનનું તાત્પર્ય છે. એને અહીંયા કહી રહ્યા છે કે સિદ્ધમ તદ સંકલ્પ વિકલ્પાત્મકેન અપી મનસા. મનનું કાર્ય છે સંકલ્પ અને વિકલ્પ કરવું. સંકલ્પ વિકલ્પાત્મિક વૃત્તિને આપણે મન કહીએ છીએ. તો સંકલ્પ અને વિકલ્પો દ્વારા મનમાં યદ ધ્યાયતે આપણે જે પણ વિષયનું ધ્યાન કરીએ, વિષય ચાહે બ્રહ્મ હોય, વિષય ચાહે કૃષ્ણ હોય, એ વિષય ચાહે આત્મા હોય કે સંસારનો કોઈ ઓબ્જેક્ટ હોય, મન તો મન છે. તો મનસા યદ ધ્યાયતે મન, આપણી મન દ્વારા આપણે જેનું ધ્યાન કરીએ છીએ, તદ અમૃતમેવ ભવતી એ મન દ્વારા ધ્યાન કરેલો દરેક વિષય ખોટો જ હોય, મિથ્યા જ હોય, ઇતિ નિયમો નાસ્તિ એવો કોઈ નિયમ નથી. ઇન્દ્રિયાદિ જન્ય પ્રત્યક્ષાદિ પ્રમાણ અનુપસ્થાપિતે ઇન્દ્રિય વગેરે દ્વારા જન્ય પ્રત્યક્ષ, ઉપમાન, અનુમાન, અર્થાપત્તિ વગેરે આ બધા ઇન્દ્રિય જન્ય જ્ઞાન છે. તો ઇન્દ્રિય વગેરે દ્વારા જન્ય પ્રત્યક્ષ આદિ પ્રમાણોનું અનુપસ્થાપિતો, જો એ અનુપસ્થિત હોય, એમનું સ્થાપન ન પણ કરીએ આપણે તો પણ બાહ્ય મનોધ્યાતે કોઈ પણ બાહ્ય વિષયનું ધ્યાન જો આપણું મન કરે તો બાહ્ય મનોધ્યાતે વિષય તદ અમૃતત્વમ એ વસ્તુ અનૃત થઈ જાય કે ખોટી સિદ્ધ થઈ જાય. નથી પ્રમાણ વૃત્યાનુષંગિકતયા મનોધ્યાતે અપી, પણ એવું પ્રમાણ વૃત્તિનો જે વ્યવસ્થા આપણે સ્વીકાર કરીએ છીએ, પ્રત્યક્ષને પણ જેમ પ્રમાણ માનીએ છીએ, અનુમાનને પણ પ્રમાણ માનીએ છીએ, ઉપમાનને પણ આપણે પ્રમાણ માનીએ છીએ, તો એ બધી દ્રષ્ટિથી એ બધું ધ્યાન પણ આપણું મન જ કરે છે. કેમ કે ઇન્દ્રિયની અંદર જ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. ઇન્દ્રિય તો કેવલ વિષયોને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરે છે. જ્ઞાન તો આપણે મન, બુદ્ધિ અને ચિત્ત પ્રકટ કરે છે. તો એ કહી રહ્યા છે કે નથી પ્રમાણ વૃત્યાનુષંગિકતયા મનોધ્યાતે હતી, એટલે મન દ્વારા ધ્યાન કરાયેલા વિષયોને પણ જો આપણે પ્રમાણ તરીકે સ્વીકારી શકતા હોઈએ તો મન દ્વારા ધ્યાન કરેલો પ્રત્યેક વિષય અમૃત જ હોય એવો સિદ્ધાંત સ્થાપિત થતો નથી. અન્યથા પ્રત્યક્ષને પણ આપણે અપ્રમાણ કહેવું જોઈએ, અનુમાનને પણ આપણે અપ્રમાણ કહેવું જોઈએ, ઉપમાનને પણ આપણે અપ્રમાણ કહેવું જોઈએ. પછી નચે કહ્યું ને, હા, કે આપણે જો એવું માનીએ તો પણ એવું નહીં, કેમ કે એ સ્થિતિમાં તો પ્રમાણ વૃત્તિથી આપણે એના આનુષંગિક જે વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ દરેક વસ્તુને આપણને અમૃત કહેવી પડે. શંકરાચાર્યજીનો સિદ્ધાંત છે, આપણો નથી. પહેલું વાક્ય કયું સિદ્ધમ વાળું અને પછી બીજું વાક્ય કયું ઇન્દ્રિય આદિ વાળું, તો એનું એક્સટેન્શન જ છે. એક્સટેન્શન છે.
એ કહેવાની જરૂર એટલે પડે છે કેમ કે શંકરાચાર્યજી અહમ બ્રહ્માસ્મિની પણ અનુભૂતિ મન બુદ્ધિથી થાય છે ને એને પણ મિથ્યા માને છે. તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, તો મનસા અપ્રાપ્ય અસ્તિ, બ્રહ્મ મનથી અપ્રાપ્ય છે, તો મન દ્વારા બ્રહ્મનું ધ્યાન થઈ શકે? ના થઈ શકે. તો તમે મનથી જેનું ધ્યાન કરો છો એ બ્રહ્મ નથી, કંઈક બીજું છે. એટલે અહમ બ્રહ્માસ્મિ પણ મિથ્યા જ્ઞાન જ છે, સત્ય જ્ઞાન નથી. એટલે આ પ્રોબ્લેમ આવી રહી છે. પૂર્વ પક્ષ ત્યાંથી આવી રહ્યો છે. ની ખોજા નહીં કરવાનો, નિર્વિકલ્પક થઈ જાઓ ને તમે, તો શુદ્ધ બ્રહ્મ થઈ ગયા ને. હવે અવાચ્ય છે, અપ્રાપ્ય છે, તો મનથી હું અહમ બ્રહ્માસ્મિનું ધ્યાન કરું છું ને, આ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે, તો સત્ય જ્ઞાન ના હોઈ શકે. હા, એટલે એ જંચર ઉપર પછી એ પોતાની દેહેન્દ્રિયોનો વિલય કરે ને તત્વોમાં, યોગી નિર્વિકલ્પક સમાધિમાં, પછી શુદ્ધ બ્રહ્મ છે. અન્યથા કેમ કે મન દ્વારા ધ્યાન કરાયેલો દરેક વિષય મિથ્યા હોય, અમૃત હોય, આવું જો આપણે માની લઈએ છીએ તો માનસીના આત્મા જનનમ ઇતિ ભગવતી શ્રુતિ ન વદેત. તો આ સ્થિતિમાં માનસીના આત્મા એટલે મનમાં રહેલો આત્મા લોકોને જણાય છે, જેના કારણે મેં કહ્યું હતું કે ફરીથી અહીંયા નૈયાયિકો જ્યારે એવું કહે છે કે આત્માનું માનસ પ્રત્યક્ષ થાય છે, અગેન એ આપણું સ્ટેન્ડ નથી, હે ને. પણ શ્રુતિ જ્યારે એવું કહી રહી છે કે મનમાં રહેલા આત્માનું લોકોને જ્ઞાન થાય છે, આ શ્રુતિ જો મન દ્વારા ધ્યાયેત દરેક વસ્તુ મિથ્યા હોત તો આ શ્રુતિ વચનમાં આવી હોત, ન વદેત. તથૈવ, એ જ રીતે છલનાર્થમ મનસઃ સૃષ્ટત્વેના, એ જ રીતે છલ કરવા માટે મન દ્વારા સૃષ્ટ, મન દ્વારા પ્રકટ કરાયેલું તદ્ધ્યાતસ્ય અમૃતત્વમ યદ ઉક્તમ, એટલે મેં મન દ્વારા કોઈ વિષયની કલ્પના કરી લીધી, એને હું એવું કહી રહી છું કે તમે તો પોતાના મનમાં જ વિચારી લીધું, પણ આવું કંઈ થયું જ નથી. ઘણી વાર આપણે પોતાના મનથી ઘણું બધું વિચારી લઈએ, પણ એવું કંઈ હોય નહીં વાસ્તવિકમાં. તો એ કહી રહ્યા છે કે તથૈવ છલનાર્થમ મનસઃ સૃષ્ટત્વેના, એ જ રીતે છલ કરવા માટે મન દ્વારા પ્રકટ કરાયેલું તદ્ધ્યાતસ્ય, મન દ્વારા ધ્યાન કરાયેલું અનુરૂતત્વમ યદ ઉક્તમ, અનુરૂત મન દ્વારા ધ્યાન કરાયેલું બધું અનૃત હોય એવું જે કહેવાયું છે, તદપી ન સંગચ્છતે, એ પણ ન હોત. યતો મનોધ્યાતસ્ય નિયમેન અનૃતત્વે, કેમ કે મન દ્વારા ધ્યાન કરાયેલી દરેક વસ્તુ અનૃત છે, આવું જો હોય તો સ યો મનોબ્રહ્મ ઇતિ ઉપાસ્તે. બીજું વચન આવી રહ્યા છે કે જે એ મન બ્રહ્મ છે એની જે ઉપાસના કરે છે, યાવન મનસો ગતમ, જ્યાં સુધી આપણું મન ગતિ કરી શકે, તત્ર અસ્ય યથા કામચારો ભવતી, ત્યાં સુધી આપણા મનમાં, એટલે કે જે વ્યક્તિ બ્રહ્મજ્ઞાની છે એના માટે શ્રુતિ આ કહી રહી છે કે જ્યાં સુધી તમારું મન જાય ત્યાં સુધી મનની જેવી ગતિ એ યોગી કરી શકે. કોણ યોગી? જેને બ્રહ્માનુભૂતિ થઈ ગઈ છે. તો મનની જેમ ગતિ હોય કે એક ક્ષણમાં મેં મારા મનમાં ખાલી વિચાર્યું અને હું કાશ્મીર પહોંચી ગઈ, તો એટલી મનની ગતિ જે છે એ સૌથી તેજ ગતિ છે. તો બ્રહ્મની અનુભૂતિ કરનારો યોગી, જ્યાં સુધી તમારી મનની ગતિ થાય ત્યાં સુધીની કામનાઓ બધી તમારી, હે ને. જેવી રીતે વામનજીને કીધું કે આ તમે તમારા જેટલું પગ માપો એટલી ભૂમિ તમારી. હવે એમને નથી ખબર કે વામનજી એક ચરણની અંદર આખી પૃથ્વીને માપી લેશે, પણ કામચાર જે છે એને આ કહેવાય રહ્યું છે કે જ્યાં સુધી આપણું મન જાય, જ્યાં સુધી આપણું મન ગતિ કરે ત્યાં સુધીની બધી કામનાઓ એની પૂરી થાય. ઇતિ અત્ર ઉક્તો યથા કામચારો બાધિતઃ સ્યાત. તો પછી એ કામચાર સત્ય કામચાર છે કે અનૃત કામચાર છે? એટલે યોગીને જ્યારે એવું કહેવાય છે કે તમે તમારા મનથી જે વિષયનું ચિંતન કરો એ વિષય તમને હાજર. તો આ વચનની અંદર જે વાત કહેવાય છે એ ખોટી સાબિત થઈ જાય ને. જો આપણે એવું કહીએ કે મન દ્વારા ધ્યાન કરાયેલો દરેક વિષય અનૃત હોય તો યોગીને શું ફલ? અનૃતનું ફલ. કિંચ સંકલ્પ વિકલ્પ પ્રચુરેણ, કેમ કે સંકલ્પ અને વિકલ્પથી પ્રચુર હોવાથી મનસા બ્રહ્મ ધ્યાતુમ ન શક્યમ,
મન દ્વારા, કેમ કે મન આપણું ભટક્યા કરે એના કારણે સંકલ્પ વિકલ્પ કરનારા મન દ્વારા મનનું ધ્યાન કરવું શક્ય નથી, બ્રહ્મનું ધ્યાન કરવું શક્ય નથી. ઇતિ ધ્યાન સમાધિ ભક્તિ યોગાદિ ઉપદષ્ટભ્યમ મનોપી તત્ સમધિગંતુમ ન શક્નુયાત. એ સ્થિતિમાં આપણો સંકલ્પ વિકલ્પથી પ્રચુર ભરાયેલો જે આપણો મન છે એના દ્વારા બ્રહ્મનું ધ્યાન શક્ય ન હોવાને કારણે ધ્યાન સમાધિ ભક્તિ યોગ વગેરે જેટલા પણ સાધનો બતાવવામાં આવ્યા છે એ પણ એ મન દ્વારા પણ તત્ સમધિગંતુમ ન શક્નુયાત, તો પણ એ બ્રહ્મ સુધી પહોંચી શકતા નથી. ચેત તો શાસ્ત્રોક્ત સાધનાનામ વૈયર્થ્યમેવ પ્રસજ્યેત. તો પછી જે મન ના પહોંચી શકે એમ શ્રુતિ તો એવું પણ કહે છે કે તમે જ્ઞાનથી પણ બ્રહ્મને ન મેળવી શકો, ભક્તિથી પણ બ્રહ્મને ન મેળવી શકો. તો જેવી રીતે આપણી પાસે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ વચન છે, એ જ રીતે નાયમાત્મ પ્રવચન લભ્યનો મેધયાના બહુધા શ્રુતેને એ પણ વચન છે. તો શ્રવણ કીર્તન અને નિધિધ્યાસન કરવાનું કે નહીં કરવાનું બ્રહ્મનું? આવી વાત સમજવા તો આર્ગ્યુ કરી રહ્યા છે કે જેવી રીતે સાધક સિદ્ધ કરવા માટે, હા, એટલે કે એનો ઉપદેશ શ્રુતિ વચનમાં કરાયેલો હોવાથી તત્ સમાધિગંતુમ ન શક્નુયાત. એટલે જેવું એક શ્રુતિ વચન તમને મળે કે મન દ્વારા બ્રહ્મને પ્રાપ્ત ના કરી શકાય, એ જ રીતે બીજું શ્રુતિ વચન મળે કે જ્ઞાન દ્વારા ને સમાધિ દ્વારા ને યોગ દ્વારા ને ભક્તિ દ્વારા ભગવાન ન મળી શકે. તો પછી મન અને આ બધા સાધનો સરખા જ થયા ને. અને એ બે વાતને જો આપણે માની લઈએ તો શ્રુતિએ જેટલા સાધનોનો ઉપદેશ કર્યો છે એ બધા વ્યર્થ થઈ ગયા. અતએવ એટલે સારી રીતે સ્વીકારી શકવાનું, સારી રીતે સમજી શકવું. ગંતુમ એટલે સમજવું, અધિગંતુમ એટલે સારી રીતે સમજવું, અને સમ્યક પ્રકારેના અધિગંતુમ એટલે બહુ સારી રીતે સમજી શકવું. અતએવ યદ મનસા ન મનુતે, જેને આપણે મન દ્વારા વિચારી ન શકીએ, ન ઇદમ યદિદમ ઉપાસતે, તમે જેની ઉપાસના કરી રહ્યા છો એ નથી જે તમે સમજી રહ્યા છો. એટલે કે ઉપાસના પણ બ્રહ્મ સુધી પહોંચી નથી શકતી એવો મતલબ છે. મનસા સહ બુદ્ધિ ન વિચેષ્ટતી, મન અને બુદ્ધિ જેનામાં ચેષ્ટા કરી શકતી નથી. તમ આહુ પરમામ ગતિમ, એવી પરમ ગતિના વિષયમાં હું કહું છું. ઇત્યેવમ આદિ વચનેષુ અપી, આ બધા વચનોની અંદર પણ શાસ્ત્રીય સાધન અસંસ્કૃતસ્યૈવ મનસઃ ખલુ ઉલ્લેખો મંતવ્ય. તો આ બધા વચનોમાં મન દ્વારા બ્રહ્મને મળી શકાતું નથી એનો શું અર્થ સમજવાનો? કે જ્યાં સુધી તમારું મન શાસ્ત્રીય સાધનો દ્વારા સંસ્કૃત ન હોય ત્યાં સુધી મન દ્વારા બ્રહ્મ સુધી ન પહોંચી શકાય. શાસ્ત્રમાં બતાવેલા સાધનો દ્વારા સંસ્કૃત મન હોય તો બ્રહ્મનું ધ્યાન કરી શકાય. એ રીતે આપણે આને સમજવાનું. અન્યથા મનસૈવ ઇદમ આપતવ્યમ, નહીં તો મન દ્વારા જ આને પ્રાપ્ત કરી શકાય છે. ઇતિ બાધિતમ સ્યાત, આ વચનમાં પણ પ્રોબ્લેમ થાય. બ્રહ્માનંદસ્ય ધર્મભૂતાયાહ ભક્તેહ અપી, એટલે બ્રહ્મના આનંદના ધર્મભૂત ભક્તિમાં પણ મનસી અભિવ્યક્ત અપી, મન દ્વારા જો આપણે ભક્તિની અભિવ્યક્તિ કરતા હોઈએ તો નકાચિત ક્ષતિ હોય, એમાં કોઈ ક્ષતિ નથી. કેમ કે ભક્તિ દ્વારા મન સંસ્કૃત છે, અસંસ્કૃત મન નથી. હા, કે અસંસ્કૃત મન દ્વારા ન માનો તે, એ તો બરાબર વાત છે. હા, શાસ્ત્રીય સાધન જ છે ને ભક્તિ પણ. આ વાક્ય જરા સ્પષ્ટ કરશો? ભક્તેરપી મનસી અભિવ્યક્તાની ન કાચ. હા, એટલે કે ભક્તિની પણ અભિવ્યક્તિ જો આપણે પોતાના મન દ્વારા કરતા હોઈએ તો એમાં કોઈ ક્ષતિ નથી, કોઈ સમસ્યા નથી. એટલે આપણે જો સિદ્ધાંત માની લઈએ કે મન દ્વારા ધ્યાન કરાયેલી દરેક વસ્તુ ખોટી હોય તો પછી મનજન્ય હોવાથી ભક્તિમાં પણ અનુતત્વની આપત્તિ આવે ને, એટલે કહી રહ્યા છે. કેમ કે ઉપકરણમાં ફોલ્ટ હોય તો ઉપકરણથી જ્ઞાત વસ્તુમાં પણ ફોલ્ટથી જ એનું જ્ઞાન થાય ને. એટલે આપણે જેમ એવું કહે છે કે આપણા સાધનો પ્રાકૃત છે, એટલે પ્રાકૃત સાધનોથી અપ્રાકૃત વસ્તુનું ગ્રહણ ના થઈ શકે. એ જ હેતુથી કહે છે ને કે ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રોબ્લેમ છે આપણે. તો એ વાત
મન દ્વારા જો તમે ભક્તિની અભિવ્યક્તિ કરો તો એના ઉપર અપ્લાય થાય કે નહીં? કેમ કે જે ભક્તિ રસમાં આપણે ડિસ્કસ કર્યું તો પ્રોબ્લેમ કે પછી આપણા પ્રાકૃત મન દ્વારા નિરુપાધિક ભક્તિ થઈ શકે કે ન થઈ શકે? કેમ કે તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ જ નથી નિરુપાધિક ભક્તિ કરવાનું. અથવા અત્યારે આપણે બધા જે અવસ્થામાં છીએ એ અવસ્થામાં આપણે પૂર્ણતઃ રાજસી, તામસી, પ્રાકૃત, સોપાધિક છીએ. તો હું જે ભક્તિ કરું છું એ નિરુપાધિક ભક્તિ કહેવાય કે ન કહેવાય? કહેવાય. પર્પઝફુલી નિરુપાધિક છે એટલે. નહીં તો જેમ શંકરાચાર્યજી કહે છે એમ આપણને કહેવું પડે કે બધા લોકો પહેલા તો બ્રહ્મજ્ઞાન પર્યંતની શુદ્ધિ હાંસિલ કરીને આવો, પછી આપણે સેવાની વાત કરવાની. એવું ફલિત નહીં થાય એ વાત સાચી છે, પણ સાધનાધિકાર પણ નથી. એ એક્સ્ટ્રીમિસ્ટ અપ્રોચ છે ને, એવી રીતે. હા, કેમ કે મને આ સ્થિતિમાં પછી જેમ રામાનુજાચાર્યજી કે એ ટાઈમમાં આપણને જવું પડે કે પછી આપણને પોતાના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો સંસ્કાર કરવા માટે કર્મ અને જ્ઞાનનું અનુસરણ કરવું પડે. અને કર્મથી તમે ચિત્તશુદ્ધ થઈને આવો, બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થાઓ, પછી તમે ભક્તિ કરો. હવે આ પ્રક્રિયા આપણે માનીએ તો વિદ્યાના 5 પર્વો વાળી ભક્તિમાં આપણો માર્ગ જાય. એવી સમુચિત ભક્તિમાં આપણે હજુ માનતા નથી. એટલે આપણે આપણા અસંસ્કૃત મનનો સંસ્કાર તનુરૂપ ત્યાંથી જ માનીએ છીએ કે એમના જે પણ સંસ્કાર આપણને કરવા છે એ બધાની ગતાર્થતા સેવા અને કથામાં જ છે. એ જ આપણો યોગ છે, એ જ આપણું સાંખ્ય છે, એ જ આપણો તપ પણ છે, એ જ આપણું વૈરાગ્ય પણ છે. એટલે એ પંચપર્વા વાળી વિદ્યા વાળી ભક્તિ નથી, આપણી સ્વતંત્ર છે. ને પંચપર્વા વિદ્યાવાળી છે એ રામાનુજ મધ્ય પ્રેક્ટિસ કરે છે. હા, બધું મન, પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ, ઇન્દ્રિયો પર્યંત. હા, તો વાંધો જ નથી. એમાં તો સંસાર દુઃખની નિવૃત્તિ આપણે ફલ કહી રહ્યા છીએ ને, અવાંતર ફલ તરીકે, સેવાના અવાંતર ફલ તરીકે. અધ્યારોપવાદથી ભજ ગોવિંદમ એ પ્રકારે કહી અને એનાથી પહેલાં સંસારથી મુક્ત થવાનું અને પછી જ્યારે અહમ બ્રહ્માસ્મિનો એમને બોધ થઈ જાય ત્યારે ભજ ગોવિંદમ પણ છોડી દેવાનું. તો આ ક્રમને એટલે આ ખાલી શબ્દમાં સમજમાં છે, પણ આને એ લોકો એપ્લાય કેવી રીતે કરે છે? એટલે પહેલાં ભજ ગોવિંદમ અને પછી અહમ બ્રહ્માસ્મિની દીક્ષા લે છે એ પ્રકારે ને? એટલે દીક્ષા પહેલા લે. દીક્ષામાં હું મારા જે પણ ઈષ્ટ દેવતા હોય, જો હું ઉપાસના માર્ગી બનવા માંગતી હોય, એટલે ઉપાસના મને પહેલા કરવી હોય તો ઉપાસના માર્ગમાં પંચદેવોપાસન કે એકનિષ્ઠ દેવોપાસનની મંત્ર દીક્ષા લેવાની શંકરાચાર્ય પાસેથી. કૃષ્ણ મંત્ર જોઈએ તો કૃષ્ણ મંત્ર મળે, શિવ મંત્ર જોઈએ તો શિવ મંત્ર મળે, શક્તિ મંત્ર જોઈએ તો શક્તિનો બીજ મંત્ર મળે, જે જોઈતું હોય. અથવા અગ્નિષ્ઠોમાં અગ્નિહોત્ર વગેરે યજ્ઞની પરંપરાથી તમને જવું હોય તો કર્મ માર્ગીય દીક્ષા ગ્રહણ કરી લો, અગ્નિહોત્રીના દીક્ષા લઈ લો. આ બધું થઈ ગયું. હવે તમે સંન્યાસ માટે જો તૈયાર છો, જો અધિકાર છે તમને સંન્યાસનો, નહીં તો આવતો જન્મ લેજો. આ જન્મમાં જો સંન્યાસનો અધિકાર છે તો જ્યારે તમે સંન્યાસ દીક્ષા લેવા જાઓ ત્યારે તમને મહામંત્રનો ઉપદેશ થાય. એટલે તત્વમસીનો ઉપદેશ થાય, અહમ બ્રહ્માસ્મિનો ઉપદેશ થાય, પ્રજ્ઞાનંદ બ્રહ્મનો ઉપદેશ થાય. જે મઠથી લ્યો ત્યાંથી તમને મહાવાક્યનો ઉપદેશ સંન્યાસ દીક્ષાની સાથે આપવામાં આવે. કોઈ પણ લઈ શકે. હા, ને જો તમને એ પરંપરાનું અનુસરણ કરવું હોય તો જ. નથી કરવું તો તમે જ્યાં છો એ કરો, એનાથી જે ફલ મળે મળી જશે. એટલે શંકરાચાર્યજી ટેકનિકલી જ્ઞાન માર્ગી નથી. શંકરાચાર્યજી મુક્તિ જ્ઞાનથી માને છે એટલે આપણે એમને જ્ઞાન માર્ગી કહીએ છીએ. બાકી એ સન્મત સ્થાપકાચાર્ય છે. કર્મ, જ્ઞાન, ઉપાસના, ભક્તિ, જેટલે પણ સનાતન પરંપરાની જેટલી પણ પદ્ધતિઓ છે એ બધી જ પદ્ધતિઓને એ લોકો પોતાની દીક્ષા પરંપરાની અંદર આપે છે. તમને જેને જે કરવું હોય સનાતની જ કહેવાય. એટલે શંકરાચાર્યજી કોઈ એક મતના સ્થાપકાચાર્ય નથી, સન્મત સ્થાપકાચાર્ય છે.
પોતાના તરફથી, અને બાકી મુક્તિના અપ્રોચની જ્યાં સુધી વાત છે એના કારણે આપણે એમને જ્ઞાન માર્ગી કહીએ છીએ, કેમ કે મોક્ષ એમણે જ્ઞાનાતિરિક્ત અન્ય સાધનથી માન્યું નથી. આ સાચું અને ખોટું કોઈ વિશેષ મનને લીધે છે એટલે શ્રુતિ વચનથી અનૃતત્વ વચન પ્રાપ્ત થાય ને એના કારણે. આપણે મહાપ્રભુજી ષણમત સ્થાપક આચાર્ય નથી. મહાપ્રભુજી પુષ્ટિભક્તિના સ્થાપક આચાર્ય છે. મહાપ્રભુજી એટલું જ કરે છે. શંકરાચાર્યજીનો પ્રાકટ્યનો કાલ હિન્દુ ધર્મની ક્રાઇસિસનો પીરિયડ છે. આપણા લોકો બધા જ જૈન અને બૌદ્ધમાં કન્વર્ટ થતા હતા. જે સમયે શંકરાચાર્યજીનું પ્રાકટ્ય થયું છે ને એ સમયમાં માસ બૌદ્ધો થયા છે આપણા લોકો. રાજાઓ બૌદ્ધો થયા અને રાજાઓની પાછળ પાછળ રાજાની આખી પ્રજા બૌદ્ધ થઈ, આખી પ્રજા જૈન થઈ. એ સમયમાં શંકરાચાર્ય પ્રકટ થઈ અને આપણે ત્યાંની જેટલી પણ પરંપરાઓ છે બધાને સમેટી અને બધી જ પરંપરાઓને રિવાઇવ કરી. ખાલી કે આવું નહીં, આવું કરવાનું. કર્મ માર્ગને ફરીથી રિવાઇવ કર્યો, જ્ઞાન પરંપરાને ફરીથી રિવાઇવ કરી, ભક્તિ પરંપરાને ફરીથી રિવાઇવ કરી. તો જેટલી પણ પરંપરાઓ આપણી લોકો છોડીને અને બૌદ્ધ બનતા હતા એ બધી જ પરંપરાઓના મૂળ સ્વરૂપને ફરીથી સ્થાપિત કર્યું. એટલે ષણમત સ્થાપક આચાર્ય છે. એમણે પોતાને ક્યારે પણ હું કોઈ આ મતનું સ્થાપન કરી રહ્યો છું એવું શંકરાચાર્ય પોતાના માટે કહ્યું નથી કોઈ દિવસ. તો સનાતન પરંપરાની પ્રમાણ પદ્ધતિ પ્રમાણે તમને જે કરવું હોય એ કરવા માટે ગાઈડન્સ શંકરાચાર્ય આપી દે. બાકી પોતાના તરફથી એવું કહે કે મોક્ષ પરામોક્ષ જ્ઞાનથી થાય છે એટલે જ્ઞાન પરંપરા અનુસાર. બાકી કોઈને કર્મ માર્ગી થવું હોય તો કોઈ ના પાડે, કે ઉપાસના માર્ગી બનવું હોય તો કોઈ ના પાડે. કોની વચ્ચે તો મંડન મિશ્ર અને શંકરાચાર્યની વચ્ચે વાદ થયો જ હતો ને. ના ઝઘડી કઈ ના. ક્રુસિફિકેશન નથી કર્યું. ક્રુસિફિકેશન નથી કર્યું કોઈ. જૈનો તો કરી ના શકે, અહિંસક છે ગમે તો. અને બૌદ્ધો બિચારા ચૂપચાપ જંગલોમાં જઈને સંન્યાસી બની જાય તો શું ઝઘડા કરે, વાદ કરે. આપણે ત્યાંની સિસ્ટમ જ નથી કોઈ દિવસ. બાકી શૈવો અને વૈષ્ણવો બહુ ઝઘડ્યા છે, આજ સુધી ઝઘડે છે અને બહુ સિરિયસ ઝઘડ્યા છે, યુદ્ધ સુધી પણ ઝઘડ્યા છે. બાકી બૌદ્ધો જૈનો સાથે આપણા લોકોના કોઈ એવા ફિઝિકલ ઝઘડા ક્યારે નથી થતા. નાનું મોટું થાય, આમાં કોઈ એવા હોય બધા ઈર્ષ્યાળુ મર્ડર કરાવી દીધા અને આવું એવું બધું નાનું મોટું તો બધા લોકો કરતા હોય, કોઈ બહુ મોટી વાત નથી એની અંદર. તો આવું એકા દુક્કા તો માણસો એવી દુર્વૃત્તિ વાળા બધી જગ્યાએ હોય ને કે અમે તમને સહન નથી કરી શકતા તો આને મારી નાખો ને ઓને મારી નાખો. એવી દુર્વૃત્તિ કોઈનામાં પર્સનલી પ્રકટ થઈ જાય ને એકબીજામાં ઈર્ષ્યા ભાવથી એવું કરતા હોય અલગ વસ્તુ છે. બાકી કોઈ એમ ધર્મના પ્રતિનિધિ બનીને ને કોઈ સામસામે ઝઘડ્યા હોય એવું આપણે ત્યાં કોઈ દિવસ નથી થયું. હા છે ને ઘણી બધી. બાકી આપણે લોકો તો એકબીજાના માટે ઊભા રહ્યા છીએ ઓલવેઝ, ભલે ને મતનો વિરોધ કેમ ના હોય. મધુસૂદન સરસ્વતીએ જે દશનામી અખાડાઓનું સંગઠન કર્યું એમાં શીખો પણ હતા અને એ શીખોએ દશનામી અખાડાનો પાર્ટ બનીને કાશી વિશ્વનાથની રક્ષા માટે યુદ્ધ લડ્યું છે આપણા તરફથી. હવે આપણે લોકો ધર્મથી અલગ થઈ ગયા. બાકી મધુસૂદન સરસ્વતીના પીરિયડમાં કાશી વિશ્વનાથ ઉપર જ્યારે અટેક થયો એ સમયે નાગા સાધુઓથી લઈને અને શીખ સંન્યાસીઓ સુધી અને વૈષ્ણવ સંન્યાસીઓ પર્યંત લોકોએ સશસ્ત્ર યુદ્ધ કર્યું છે વિશ્વનાથની રક્ષા માટે. વૈષ્ણવ સાધુઓ પણ ગયા છે બધા જ, રામાનંદીઓ. હા બિરાજતા હતા. તો શૈવ, વૈષ્ણવ અને શીખ ત્રણે અને શાંકરો જ્ઞાન પરંપરા એ દશનામી અખાડાની અંદર 7 જે છે એ
જ્ઞાન પરંપરાના છે, 3 વૈષ્ણવ અખાડાઓ છે અને 10 અખાડાઓનું સંગઠન મધુસૂદન સરસ્વતીએ વિશ્વનાથ ઉપર થનારા અટેકને રોકવા માટે જ કર્યું હતું. એ દશનામી અખાડા બન્યા જ એના માટે હતા, ટાઇટલની સાથે. તો ત્યારે બધા વૈષ્ણવ સંન્યાસી સાધુઓ સશસ્ત્ર યુદ્ધ કર્યું હતું વિશ્વનાથની રક્ષા માટે. મતલબ એ એટલું ભયંકર યુદ્ધ હતું કે ગંગાજી કાશીથી લઈને પ્રયાગ પર્યંત લાલ થયા હતા. એટલું ખતરનાક યુદ્ધ થયું. અને એમાં ક્યારે કોઈ વૈષ્ણવ એવું નહોતું કીધું કે અમે આ યુદ્ધ નહીં લડીએ, કે કોઈ શૈવ એવું નહોતું કીધું કે નાગા સાધુ અમારી સાથે નહીં લડે. સાથે યુદ્ધ કર્યું હતું આપણે બધા લોકોએ. હા, બીજા હતા જ કોણ? એની પહેલા તુગલકો, તુર્કો આ બધા જ હતા ને મહાપ્રભુજીના સમય સુધી. ગોસાઈજીના પીરિયડ સુધી મુગલોનું શાસન સ્થિર થઈ ગયું હતું. બાકી મહાપ્રભુજી અને હુમાયુ સમકાલીન છે, બાબર હુમાયુ બંને. તો એ લોકો અહીંયા રહેવા આવ્યા ને તો હુમાયુ તો લૂંટીને જતો રહ્યો હતો રિટર્ન, પછી પાછો આવ્યો ને મરી ગયો અહીંયા. બાકી એનું શાસન સ્થિર નહોતું થયું ત્યાં સુધી. પણ તુર્ક, તુગલક આ લોકો બધા પણ હતા તો આપણા અગેન્સ્ટમાં જ. એકચ્યુઅલી લોકો ખાલી સંપત્તિ માટે ઝઘડા કરતા. પણ દશનામી અખાડા એનું સંયોજન મધુસૂદન સરસ્વતી જ્ઞાન પરંપરાથી છે, સંન્યાસી છે, તો પણ એમણે એનું સંગઠન કર્યું હતું. એ જ હેતુથી કે ધર્મ રક્ષા જેમ જ્ઞાનથી થાય છે એવી રીતે ક્રિયાથી પણ થાય છે. તો સંન્યાસી હોય તો પણ આપણી ધર્મ પર આપત્તિ આવે ત્યારે સશસ્ત્ર યુદ્ધ કરવું એ દેહાભ્યાસ પરક વૃત્તિ નથી, ધર્મ રક્ષા છે તો કરવી જોઈએ. એટલે સંન્યાસીઓને મધુસૂદન સરસ્વતીએ શસ્ત્ર આપ્યા હતા, નાગા સંન્યાસીઓને. હા, એટલે એ ગ્રુપ છે, ખાલી પરંપરા નથી. પરંપરા તો એ લોકોની શાંકર છે, શૈવ છે અને વૈષ્ણવ છે, ત્રણેય છે. એટલે 10 છે. મધુસૂદન સરસ્વતી 10 કર્યા હતા. હવે તો કુંભમાં બધાને અખાડા ટાઇટલનું કોમ્પિટિશન લાગી ગયું છે. એટલે બધાને અમારું ગ્રુપ એટલે અમે અખાડો, પણ તમે કોઈ અખાડો નથી ટેકનિકલી ને, કેમ કે દશનામી અખાડા તો ખાલી મધુસૂદન સરસ્વતી જે 10 ગ્રુપ એસ્ટાબ્લિશ કરે એ જ છે. 3 વૈષ્ણવો થયા એમાં, રામાનંદીઓ, અને 7 જે છે શૈવો, એમાં શાંકર અને શૈવ બંને. બાકી 10 થી ઉપર 11, 12, 13 કાંઈ નથી. અખાડો મતલબ ગ્રુપ, સમૂહ. અને પછી એ બધા સંન્યાસીઓને રેસલિંગની ટ્રેનિંગ આપી હતી. ના, એ શબ્દ એના કારણે યોજિત થઈ ગયો છે કેમ કે એ લોકોને ફિઝિકલી યુદ્ધ કરવાની ટ્રેનિંગ આપી હતી કે તમે સંન્યાસીઓ છો તો પણ ધર્મ રક્ષાની જરૂર પડે તો આપણને ફિઝિકલી લડતા આવડવું જોઈએ. તો એની ટ્રેનિંગ આપી હતી. હજી સુધી દશનામી અખાડાઓની અંદર એ ટ્રેનિંગ અપાય જ છે. હા, બધા અખાડાઓ વાળા શસ્ત્ર રાખે જ છે ને. અને એક જગ્યા હોય તો બધાને વૈષ્ણવોને વાંધા પડી જાય, બિચારા શૈવો સાથે શું. એ તો નોટંકી છે. હવે બધાને એવું લાગે છે કે કુંભની અંદર બેસવું મતલબ અખાડો ઉભો કરો. મેં મારું ટેન્ટ લગાડ્યું તો હું અખાડો. હા, હવે એવું થઈ ગયું છે, લોકો લખવા લાગી ગયા છે એવું. બાકી હું એ જ કહું છું કેમ કે હવે અખાડો પરિષદ જે છે ને એ એક આખી સરકારી પ્રોસિજર થઈ ગઈ છે. અખાડો રજીસ્ટર કરવાનું કોની પાસે? ગવર્મેન્ટ બોડી પાસે. અખાડો પરિષદ ટ્રસ્ટ છે, એના ટ્રસ્ટીઝ છે, એની પાસે જઈને તમે પોતાનું ટેન્ટ રજીસ્ટર કરાવો એટલે અખાડા પરિષદ તમને એ ટેન્ટમાં ટાઇટલ આપે. કિન્નર અખાડો થઈ જાય. હા, થઈ જાય. એ તો ભાઈ આ સરકારી વિકૃતિઓ છે ને. બિચારા સરકારને મધુસૂદન સરસ્વતીના અખાડા પરિષદથી કોઈ મતલબ જ નથી ને. આપણે સરકારીકરણ કરી દઈએ બધી વસ્તુનું એટલે આ સમસ્યા છે. બાકી એનું પ્રયોજન તો ખાલી સમૂહનું સંગઠન કરવું કે જેનાથી યુદ્ધ નીતિ તૈયાર કરીએ આપણે ત્યારે બધા લોકો એક સાથે ભેગા થાય ને એક સાથે લડી શકે. એટલે જ કર્યું હતું મધુસૂદન સરસ્વતીએ. ખાલી પ્રયાગમાં એમણે જ પોતે હાથે કર્યું હતું કેમ કે પ્રયાગની અંદર પણ અટેક અકબરે કર્યો હતો ને. બધા અલગ અલગ સંપ્રદાયો છે એ લોકો બધા એક ગ્રુપ તરીકે ભેગા થાય અને આપણને ધર્મ રક્ષા કરવાની જરૂર પડે ત્યારે બધા લોકોને
હેડને તમે કહો એટલે એ પોતાના અનુચરો સુધી મેસેજ પહોંચાડી દે ને કે આ દિવસે અહીંયા આવી જવાનું છે. બસ એટલું જ એનું પ્રયોજન હતું કે આપણે ટ્રેનિંગ પ્લાનિંગ બધું સાથે કરી શકીએ. એનું સંગઠન મધુસૂદન સરસ્વતી આ હેતુથી કર્યું હતું. એ જ દશનામી અખાડાનું ટાઇટલ છે. હવે અખાડા પરિષદ એ આખી સરકારી પ્રોસિજર છે. એ ડ્રામા છે, બીજું કાંઈ નથી. પણ એ પ્રયોજન એવું નહોતું એનું. ક્યાં ભેગા થાય? એટલો કુંભવાળા બધા ભેગા થયા હોત તો આજે વિશ્વનાથની ઈદગાહીને તોડવું આપણા માટે મોટી વાત છે. ખતમ કરો બિંદુ માધવને એમના મૂળ સ્થાન ઉપર પધરાવો. એને સરકારી નિર્ણયની રાહ જોવાની આપણને ક્યાં જરૂર છે? રામ મંદિર આપણે હાથે તોડ્યું એટલે બન્યું છે, નહીં તો સરકાર કરવાની હતી. ઇમ્પોસિબલ. આજે તમે વિશ્વનાથનું મંદિર નવું બનાવી દીધું પણ તમે ઓલી મસ્જિદને ઉતારી નથી શક્યા. હજી આપણે સર્વે જ કરીએ છીએ આટલા વર્ષો સુધી. જ્યાં સુધી માણસને આવતા જતાને દેખાય છે કે આ દિવાલ મંદિરની છે ચોખ્ખી. નાના 4 વર્ષનો બચ્ચો જોયો ને તોય ખબર પડે કે આ મસ્જિદની દિવાલ નથી. એટલું સાફ છે તો હજી સુધી આપણે જ્ઞાનવાપી કુંભને નિવૃત્ત નથી કરી શક્યા. તો અખાડાવાળાઓ ભેગા થયા હોતા કુંભની આખી ગરદી લઈને જાઓ ને. કઈ સરકાર રોકી શકે? સરકારની તાકાત નથી રોકવાની એવી. અરે બધા મંડલેશ્વરો પોતાના પ્રપંચમાંથી જ ઊંચા ના આવે. ભાઈ બધાને સરકારી નેતાઓને ચાપલુસીને જીવજૂરી કરવી હોય ને. હવે ખબર છે કરોડોનું અખાડું પરિષદ ચાલે છે. નીલામી થાય છે મંડલેશ્વરની પોસ્ટની. ને રિસન્ટ મંડલેશ્વરો શૂદ્રો છે, બ્રાહ્મણો નથી. હા શૂદ્ર છે તો મજાક થઈ ગયો હોય. નાના લેડીઝ બેડીઝ કાંઈ ના હોય. જેન્ટ્સ જ હતા બધા અને સંન્યાસીઓ હતા. ઠીક છે. પ્રપંચ છે દુનિયાનો, ધર્મ જગતનો. ધર્મ રક્ષા કરવી હોત તો આ સ્થિતિ હોત. તમારે અખાડા પરિષદને સરકારી ટ્રસ્ટ બનાવવાની જરૂરત શું હોય? મધુસૂદન સરસ્વતીની શંકરાચાર્યની ગાઈડલાઈન છે, પોતે ચલાવો ને અખાડા પરિષદની સિસ્ટમને. હમણાં સ્ત્રીઓને દીક્ષા આપી, નાગા સાધુઓને. મજાક ચાલે છે. હા હા તો પછી તો ખેલ થઈ ગયો છે હવે. તો મહાપ્રભુજી અહીંયા ટીકામાં શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે એટલે જે બ્રહ્માનંદ છે એના ધર્મભૂત જે આપણી ભક્તિ છે એની આપણે જો પોતાના મન દ્વારા અભિવ્યક્તિ કરતા પણ હોઈએ કે મન એ ભક્તિને ધારણ કરતું પણ હોય તો એની અંદર ભક્તિના સ્વરૂપની કોઈ ક્ષતિ થતી નથી. હવે એના ઉપર પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે મનુ બ્રહ્માત્મ રત્યંશ રૂપાયા એવ ભક્તે હે. બ્રહ્મની આત્મરતિના અંશરૂપ જ ભક્તિ છે જે એમાં માનસ વૃત્તિ તયા હતી મનની કોઈ વૃત્તિ તરીકે પણ પ્રાકટ્યમ યત પ્રતિપાદ્યતે મનની વૃત્તિ તરીકે પણ જો ભક્તિ પ્રકટ થતી હોય એવું જો એનું તમે પ્રતિપાદન કરો એટલે આપણે બધાના અનુભવમાં ચેતસ્તક પ્રવણન સેવા એવું આપણે કહેતા હોઈએ અંતઃકરણ સ્થાનીય કે મનનું ભગવાનમાં લાગી જવું એ ભક્તિ કહેવાય. આ રીતે આપણે એને માનસ વૃત્તિ તયા ભક્તિનું પ્રાકટ્યનું જો પ્રતિપાદન આપણે કોઈ પણ રીતે કરીએ તો તત્ર તયા બ્રહ્માનંદો માનસ અપરોક્ષ વિષય તયા અનુભૂયતે કે એ સ્થિતિમાં બ્રહ્માનંદનો જે અનુભવ છે એ મનના અપરોક્ષ વિષય તરીકે અનુભૂત થઈ શકે. ઉત ધ્યાન ઉત મતલબ ઓપ્શન અથવા ધ્યાન અભ્યાસ જન્ય પરોક્ષ માનસ પ્રત્યયતયા વિષયીક્રિયતે. 2 ઓપ્શન છે આપણી પાસે કે બ્રહ્મની આત્મરતિના અંશરૂપ જે ભક્તિ છે એને જો આપણે માનસ વૃત્તિ તયા પ્રકટ થાય છે કે આત્મામાં રહેલી આત્મરતિને આપણું મન ધારણ કરે. કેમ કે આપણને જ્ઞાન કરાવવાનું કામ તો મન કરશે. તો મેં ક્યારેક કૃષ્ણના દર્શન જેમ રસખાનજીએ કૃષ્ણ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કર્યા ને દર્શન કરતા જ એમના મનમાં જે ભક્તિ પ્રકટ થઈ એ ક્યાં થઈ? આત્મામાં પ્રકટ થઈ, એ મનમાં પ્રકટ થઈ. ઇમોશન તો મનમાં પ્રકટ થયું ને કે આ કેવો સુંદર છે. તો પહેલી જે ઇમોશન છે એમાં એ ભક્તિની
એનું પ્રાકટ્ય મન દ્વારા થાય છે, કેમ કે ઇન્દ્રિયોએ ગ્રહણ કર્યું અને સંકલ્પ વિકલ્પ વૃત્તિવાળા મને એને જનરેટ કર્યું. તો પ્રાકટ્યમ યત પ્રતિપાદ્યતે, આ પ્રકારનું પ્રતિપાદન જો તમે કરતા હો તો હવે ભક્તિ જે બ્રહ્માનંદનો અંશ છે એ બ્રહ્માનંદની અનુભૂતિ ક્યાં કરશો, આ સવાલ છે. ક્યાં કરી શકો છો એના માટે આપણને બે ઓપ્શન પૂછાઈ રહ્યા છે કે તયા બ્રહ્માનંદો માનસ અપરોક્ષ વિષય તયા, કે મનના અપરોક્ષ વિષય તયા બ્રહ્માનંદનો અનુભવ આપણે કરીએ એવું આપણે કહીશું ભક્તિ દ્વારા, અથવા એક મિનિટ અપરોક્ષ પ્રત્યક્ષ વિષય તયા. તો બ્રહ્માનંદને માનસ પ્રત્યક્ષ તરીકે આપણે ફીલ કરશું, જે નૈયાયિકો કહે છે કે આત્માનો માનસ પ્રત્યક્ષ થાય છે, ઇન્દ્રિયગત પ્રત્યક્ષ નથી થતું. તો ભક્તિ જો મનમાં પેદા થઈ રહી છે આપણા મનમાં, તો ભક્તિના પરિણામ તરીકે જે બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે એ માનસ પ્રત્યક્ષ તરીકે એનો અનુભવ થાય છે એવું તમે માનશો, એક વિકલ્પ. અથવા ધ્યાન અભ્યાસ જન્ય પરોક્ષ માનસ પ્રત્યય તયા, કે મને ધ્યાન દ્વારા અભ્યાસથી જન્ય મનના પરોક્ષ વિષય તરીકે બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે એવું તમે માનશો. બે ઓપ્શન છે આપણી પાસે કે માનસ પ્રત્યક્ષ તરીકે ફીલ થશે કે મનમાં પરોક્ષ અનુભવ થશે. પ્રત્યક્ષ થાય. માનસ પરોક્ષનો મતલબ કે મન વસ્તુતઃ બ્રહ્માનંદને ધારણ કરવાની યોગ્યતા તો રાખતું નથી. તો શંકરાચાર્યજીની જેમ તમે કોઈક ઇલ્યુઝનની અવસ્થામાં છો, હવે એ મનની બધી વૃત્તિઓને તમે ફ્રી કરીને તમારી મૂળ આત્માનો બ્રહ્માનંદનો અનુભવ થશે. ક્યારે? આ લોક છોડીને વૈકુંઠમાં. તો અત્યારે મને સેવાથી જે આનંદ મળે છે કે ઠાકોરજીનું નામ સાંભળીને જે આનંદ મળે છે એ એનો કેવલ પરોક્ષ અનુભવ છે. પ્રત્યક્ષ અનુભવ વૈકુંઠમાં થાય રામાનુજ સિદ્ધાંત પ્રમાણે. હા, કે હવે તમે આમાં પ્રક્રિયામાં ફલાનુભૂતિને કેવી રીતે માનશો? એ અવસ્થા ભાઈ કોઈ માની શકે રાજા કે જે અપરોક્ષ દર્શન થાય એના પહેલાની જે સ્થિતિ છે એ પરોક્ષ અનુભૂતિ છે એવું નહીં સમજી શકાય? કારણ કે ધ્યાન અભ્યાસથી કંઈ પણ એ લેવલ પર પહોંચ્યા પછી એના પરોક્ષ અનુભૂતિ થઈ જે સાનુભાવ છે. પ્રોબ્લેમ અહીંયા એ છે કે મન પ્રાકૃત સાધન હોવાને કારણે શુદ્ધ બ્રહ્માનંદને, પૂર્ણ બ્રહ્માનંદને ધારણ કરવાની યોગ્યતા રાખે છે કે નહીં? જેમ આપણે એવું કહીએ કે જેમ ઠાકોરજી અર્જુનને કીધું કે તું તારી આ આંખો દ્વારા મને નહીં જોઈ શકે, હું તને વિશેષ દ્રષ્ટિ આપું એનાથી તું મારો દર્શન કરી શકીશ. હવે વિશેષ દ્રષ્ટિ આપવાની જરૂર તો પડી ને, પ્રાકૃત આંખોથી તો ઠાકોરજીને જોઈ ના શક્યા. એ જ રીતે આપણને જ્યારે સાનુભાવ થાય છે એ સમયે આપણે પોતાની ઇન્દ્રિયોની અંદર અપ્રાકૃતત્વનો આવિર્ભાવ માનીએ છીએ કે નથી માનતા? તો આપણી પ્રાકૃતતા નિવૃત્ત થાય છે, અલૌકિક શરીરનું સંપાદન થાય છે અને અલૌકિક શરીરના સંપાદનથી આપણને ઠાકોરજીનો સાનુભાવ થાય છે. હવે આ સ્થિતિમાં અત્યારે હું પ્રાકૃત શરીરથી જે આનંદ મને મળે છે એ પ્રત્યક્ષ આનંદ છે કે પરોક્ષ આનંદ છે? ડિસિઝન ઉપર નહીં આવો, પૂછાઈ રહ્યું છે આપણને. સ્થિતિ આ છે, પ્રોબ્લેમની વાત કરી રહી છું કે પ્રોબ્લેમ શું છે કે આપણો દેહ સંઘાત પ્રાકૃત છે. પ્રાકૃત દેહ સંગાતમાં નેચરલી કોઈ પણ અપ્રાકૃત વસ્તુને જોવાની, ફીલ કરવાની, ધારણ કરવાની યોગ્યતા નથી. એ યોગ્યતા નથી એટલે ચાહે અહીંયા ચાહે વૈકુંઠમાં જઈને પણ તમારી અંદર પ્રમોશન તો કરવું જ પડે. એના કારણે પ્રમોટ થયા વિના અવસ્થા ભેદ કહો, લોક ભેદ કહો, જેમ કેવું હોય, પણ અત્યારે માને આ જ અવસ્થામાં મારી પ્રાકૃત ઇન્દ્રિયથી મારું મન ભક્તિ પ્રગટ કરી રહ્યું છે. અત્યારે મારી આત્મરતિથી જે મનમાં ભક્તિ આવી એને મારા મને ધારણ કર્યું છે. મારી આંખોથી હું ઠાકોરજીનું દર્શન કરું કે મારા કાનોથી હું ઠાકોરજી સંબંધે કંઈ સાંભળું ત્યારે મને જે પણ માત્રાત્મક આનંદનો અનુભવ થઈ રહ્યો છે એ માત્રાત્મક આનંદની અનુભૂતિ અત્યારે તો મારું મન જ કરે છે, સુખ દુઃખ વિષયનું ગ્રાહક હોવાને કારણે. એટલે મને અત્યારે જે અનુભૂતિ થઈ રહી છે એને હું પરોક્ષ અનુભૂતિ કહું કે પ્રત્યક્ષ અનુભૂતિ કહું, એ સવાલ છે. પ્રોબ્લેમ આવી કે એક શંકરાચાર્યજી વાળો પક્ષ છે કે મનથી જે થાય બધું ખોટું હોય
હવે આપણે એવું કહી રહ્યા છે કે નહીં, ભક્તિ દ્વારા અમે મનનો સંસ્કાર કરી દીધો એટલે મનની અંદર જે વિષયનું ગ્રહણ થતું હોય કે ભક્તિનું જે મન ધારણ કરતું હોય તો એને અનૃત ન કહેવાય, ઠીક છે, સાધન તરીકે માની લીધું. હવે જે બ્રહ્માનંદની અનુભૂતિ ભક્તિના પરિણામ તરીકે તમને થવી જોઈએ, તો ભક્તિ દ્વારા પરિણમિત થતા બ્રહ્માનંદને આપણે પૂર્ણાનંદ કહી રહ્યા છીએ. હવે એ પૂર્ણાનંદનો અનુભવ તમને મનના પ્રત્યક્ષ અનુભવ તરીકે થશે કે મનના પરોક્ષ અનુભવ તરીકે થશે? આ સવાલ છે. અહીંયા આપણે ભક્તિના સંદર્ભમાં કહી રહ્યા છીએ એટલે પૂર્ણાનંદની વાત થઈ રહી છે. થઈ ક્લિયર પ્રોબ્લેમ? એ સાધનોથી ધ્યાન અભ્યાસ, જેમ શંકરાચાર્યજી ધ્યાનમાં અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ કરે છે ને, એ અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિનો જે આનંદ છે એ તો મન જ ધારણ કરી રહ્યું છે. અહમ બ્રહ્માસ્મિના જ્ઞાન અને બુદ્ધિ જ ધારણ કરી રહી છે. તો શંકરાચાર્યજી તો સિફતથી કહી દે છે ને કે આ મિથ્યા જ્ઞાન છે. એવી રીતે આપણે આપણા આનંદને અત્યારે મિથ્યા આનંદ કહેવા માટે તૈયાર છીએ કે મને મારા ઠાકોરજીથી મારા ઘરમાં અત્યારે જે આનંદ મળે છે એ પ્રેક્ટિસ સેશન છે ને વૈકુંઠની અંદર રિયલ હશે એવું આપણે કહેવા તૈયાર છીએ? નથી. તો તમે આને ડિફાઇન કરો કે માનસ પ્રત્યક્ષ છે કે મન દ્વારા પરોક્ષ અનુભૂતિ છે? માનસ પ્રત્યક્ષનો મતલબ કે રિયલ અનુભવ. હા, અનુભૂતિ છે પણ એ પ્રત્યક્ષ અનુભૂતિ નથી, પરોક્ષ અનુભૂતિ છે. પ્રયત્નથી એવું નહીં, પણ જેમ મેં સેવા કરી તો મને આનંદ મળ્યો, સેવા નથી કરતી ને એમને બેઠી છું તો નથી એમાં આનંદ એવો પ્રકટ થતો. હા, તો આવું ચાલ્યા કરે ને. મારું મન જે સમયે સેવાની ક્રિયામાં ઇન્દ્રિયોની સાથે સન્નિકૃષ્ટ હોય, પ્રત્યક્ષની પ્રક્રિયા પ્રમાણે મન અને ઇન્દ્રિયનો સન્નિકર્ષ હોય અને ઇન્દ્રિયો દ્વારા સેવાની ક્રિયા કે કથાનું શ્રવણ, કીર્તન, દર્શન વગેરે ગ્રહિત થતું હોય, એ સમયે મારો મન અને ઇન્દ્રિયના સન્નિકર્ષના કારણે મને જે જ્ઞાન પ્રકટ થઈ રહ્યું છે એ જ્ઞાન ક્રિયા આધારિત જ્ઞાન છે, ક્રિયા આધારિત આનંદ છે, ક્રિયા નિરપેક્ષ આનંદ નથી. જેના કારણે મહાપ્રભુજી કહે છે કે અંતરંતુ પરમ ફલમ. સ્થિર થવું જોઈએ હૃદયમાં, એવું નહીં કે ઠાકોરજીના દર્શન નથી થતા તો આનંદ ઉડી ગયો. હા, તો એ આનંદાનુભૂતિ ખતમ થઈ ગઈ. ભગવાન સામે છે તો આનંદાનુભૂતિ પ્રગટ થઈ ગઈ. આવી અનિત્યતા એની અંદર ચાલતી રહે ત્યાં સુધી મહાપ્રભુજી એને ફલ નથી કહી રહ્યા ને. આ અંતરંતુ પરમ ફલમનો મતલબ બેઠા બેઠા ઠાકોરજીનું હૃદયમાં ધ્યાન કરો એમ નહીં, પણ ઠાકોરજી હૃદયમાં એવા વસી ગયા છે કે હવે તમારો હાથ કંઈ કરે છે કે નથી કરતો પણ તમને એનો આનંદ પૂર્ણ મળી રહ્યો છે. કરો તો પણ મળે છે ને નથી કરી રહ્યા તો પણ મળે છે. આસ્કરણ રાજાની જેમ માનસમાં પ્રત્યક્ષ છે ને, મનમાં પરોક્ષ નથી. ઇન્દ્રિયથી પ્રત્યક્ષ છે અને મનમાં પરોક્ષ છે. આ આપણી સ્થિતિ છે. અને આસ્કરણ રાજા માટે મનમાં પ્રત્યક્ષ છે એટલે પછી બધી ઇન્દ્રિયો ના દ્વાર એને લાવે કે ન લાવે એનાથી કોઈ ફરક નથી પડી રહ્યો. જેમ સુરદાસજી આંખો નથી પણ ઠાકોરજીના દર્શન એમને થઈ રહ્યા છે તો મનમાં પ્રત્યક્ષ છે. આપણા બધા માટે મનમાં પરોક્ષ છે. એવું પ્રપોઝલ આપણને એ છે કે તમે બ્રહ્માનંદની અનુભૂતિ મનના પ્રત્યક્ષ તરીકે માનો છો કે મનના પરોક્ષ તરીકે માનશો. એટલે કે જ્યાં સુધી મન છે, મન જ્યાં સુધી છે ત્યાં સુધી એ પરોક્ષાનુભૂતિ જ છે. દેહ સંગાતનો વિલય થાય ને પછી આત્માને જે અનુભવ થાય એ જ પ્રત્યક્ષ છે. એક આ સ્ટેન્ડ છે જે રામાનુજાચાર્યજી લઈ રહ્યા છે કે તમારું શરીર છોડે, તમારી આત્મા સંસાર દુઃખથી નિવૃત્ત થઈને વૈકુંઠ લોકમાં જાય ત્યાં તમે જે ભક્તિ કરો એ સાચી ભક્તિ. અહીંયા જેટલું કરો એ બધું પ્રેક્ટિસ, અભ્યાસ. તે મન પરોક્ષ છે ને એમાં. પછી અલૌકિક દેહ સંપાદન છે ને, જેમાં આપણને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. એવી રીતે તો પૂછાઈ એ રહ્યું છે કે ભક્તિને મન ધારણ કરે એમાં જો તમને પ્રોબ્લેમ નથી તો પછી એ મન ભક્તિના પરિણામ સ્વરૂપે પ્રકટ થતા બ્રહ્માનંદનું ધારણ કરી શકશે કે નહીં કરી શકે? એ સવાલ છે. પણ રાજા આપણામાં તો પ્રાકૃત દેહથી જ થશે ને. આ જે આપણે કહ્યું સેવા, પછી અલૌકિક દેહ, અલૌકિક સામર્થ્યને આપણે કેવી રીતે સમજાવવાનું? તો એ જ અવસ્થા આવશે ને એ અર્થમાં. તો
ટ્રાન્ઝિશન આપણો થયો, પ્રાકૃત દેહ નિવૃત્ત થઈને અલૌકિક સામર્થ્યનું સંપાદન થયું, ત્યાં તનુનવત્વ થયું. તનુનવત્વ થયું. તનુનવત્વના ટ્રાન્ઝિશનને આપણે કેવી રીતે સમજાવવાનું? જો પ્રત્યક્ષ જ છે તો તનુનવત્વની જરૂર જ ન હોવી જોઈએ ને. તો ફસાઈ તો રહ્યા છીએ ને આપણે. પ્રક્રિયાને આપણને સમજવાની જરૂર છે. ખોટા છીએ આપણે એવું નથી કહી રહી, આપણને પ્રોસિજરને સમજવાની જરૂર છે કે આવું જ્યારે આપણે તનુનવત્વની સિદ્ધિ બોલીએ છીએ તો તનુનવત્વની સિદ્ધિનો આપણો શું મતલબ છે? કેમ કે આપણી સમજમાં ખોટ છે ક્યાંક ને ક્યાંક. એટલે ભક્તિને મન ધારણ કરી શકે છે, પણ ભક્તિ જન્ય બ્રહ્માનંદને મન ધારણ કરી શકશે કે નહીં? ફલને. કેમ કે ભક્તિનું પરિણામ તો પૂર્ણ બ્રહ્માનંદ છે ને આપણા કહ્યા પ્રમાણે. એના માટે આ સવાલ છે. હા, અહીંયા કરશું કે વૈકુંઠમાં કરશું? કેમ કે અનુભૂતિ તો થતી જ નથી ને. તમે ખાલી એને એ અનુભૂતિને પોતાનો જ્ઞાનનો વિષય બનાવી શક્યા છો કે વૈકુંઠમાં આવું હોય, વૈકુંઠમાં પહેલું હોય, એવી રીતે કરવું. વિષય ક્રિયતે, વિષય બનાવવું. આદ્ય હવે પહેલી સ્થિતિમાં, મતલબ કે માનસ પ્રત્યક્ષ માનીએ એ સ્થિતિમાં સાધન દશાયામ અપી, સાધન દશામાં પણ બ્રહ્માનંદ સાક્ષાત્કારાત, બ્રહ્માનંદનો સાક્ષાત્કાર થાય છે એવું આપણને માનવું જ પડે ને. પ્રત્યક્ષ છે એવું જ્યારે આપણે કહીએ તો સાધન દશામાં પણ બ્રહ્માનંદનો અનુભવ થાય છે એવું આપણને માનવું પડે. એટલે અવિદ્યાયાહ પંચાનામ અપી પર્વાણામ ગ્રંથિ વેદના પ્રત્યક્ષ વિરોધ. તો સાધન દશામાં પણ થઈ જાય તો એનો મતલબ છે કે અવિદ્યાના 5 પર્વો રૂપી ગ્રંથિઓના ભેદનની આવશ્યકતા છે જ નહીં. તમે જેવા છો એમાં ને એમાં તમને બ્રહ્માનંદ છે. આ સ્થિતિ આવે અને આનાથી પ્રત્યક્ષનો વિરોધ થાય છે. કેમ કે જ્યાં સુધી આપણે પંચપર્વો અવિદ્યાની ગ્રંથિઓને છોડી શકતા નથી ત્યાં સુધી તો બ્રહ્માનંદનો અનુભવ થતો જ નથી. તો એનો મતલબ કે માનસ પ્રત્યક્ષને માનવામાં સમસ્યા છે. હવે દ્વિતીય તો બીજી સ્થિતિનો આપણે માનીએ એટલે મનમાં થતો કેવલ અપરોક્ષ પરોક્ષ અનુભવ છે, પ્રત્યક્ષ નથી, ખાલી પરોક્ષ અનુભવ છે. તો મૃતપુત્ર સાક્ષાત્કારવત, મરેલા પુત્રના સાક્ષાત્કારની જેમ ભાવના જન્યત્વેન, ભાવનાથી જન્ય હોવાને કારણે તાદૃશ્યાહ ભક્તેઃ, એ પ્રકારની ભક્તિમાં બ્રહ્માનંદ ધર્મ અવેદકત્વે, બ્રહ્માનંદના ધર્મનું વેદન ન થતું હોવાને કારણે પ્રામાણ્ય ભાવેવ, પ્રામાણ્યનો અભાવ થાય છે. યથાચ ઉચ્યતે, એક મિનિટ વચન જોઈ લો, થઈ જશે. યથાચ ઉચ્યતે ભાવનાજમ ફલમ યત સ્યાત. મેં વિચારી લીધું કે મને ભગવાન મળી ગયા, ભાવનાથી, હાથમાં કાંઈ નથી, હે ને, પરોક્ષ અનુભૂતિ છે આ તો ખાલી. તો મનમાં વિચાર્યું છે તો ભાવનાજમ ફલમ યત સ્યાત, મારી ભાવનાથી પેદા થયેલો, જમ એટલે જન્યમ, ભાવના જન્યમ ફલમ યત સ્યાત, જે કોઈ પણ ફલ થાય, યચ્ચ સ્યાત કર્મણઃ ફલમ, જે કોઈ પણ કર્મનું ફલ થાય, નતત સ્થાસ્નું ઇતિ મંતવ્યમ, એ સ્થિર ફલ છે એવું માનવાનું નહીં. પન્ય સ્ત્રી સંગતમ યથા, જેવી રીતે પોતાની પત્ની ના હોય અને કોઈ પણ બીજી સ્ત્રીનો તમે સંગ કરો તો થોડી વારનો સંગ હોય, પછી તો એ સ્ત્રી તમારી પોતાની માલિકીની તો છે નહીં એટલે સંગ નિવૃત્ત થઈ જાય. એવી રીતે મેં કૃષ્ણ મને મળી ગયા એવી મનમાં ને મનમાં ભાવના કરી લીધી, 5 મિનિટ ખુશ થઈ જાઓ, 6ઠી મિનિટે કાંઈ નથી. મતલબ કે અહીંયા તમારા હાથમાં કાંઈ નથી. સ્થિતિ શું બની આમાં કે મારા ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે અને હું ખુશ છું, મારા ઘરમાં તો પરબ્રહ્મ છે. ભાવનાજન્ય છે આ, હે ને. મનથી મેં કેવલ ભાવના કરી છે કે આ મારા ઘરમાં કૃષ્ણ છે, મતલબ મારા ઘરમાં પરબ્રહ્મ છે. પ્રત્યક્ષ છે નહીં, પરોક્ષ છે. શંકરાચાર્યજીની જેમ ઠાકોરજીનું પ્રતિબિંબ છે અથવા અર્ચાવતાર છે, હે ને. ઠાકોરજી જે છે આપણા ઘરમાં જે બિરાજી રહ્યા છે એમનો પ્રત્યક્ષ, જો પ્રત્યક્ષ છે તો એનો મતલબ કે મને અવિદ્યાના 5 પર્વોની નિવૃત્તિની કોઈ જરૂર જ નથી, મને પ્રત્યક્ષ થઈ જ રહ્યું છે.
તો હવે કાંઈ કરવાની જરૂર નથી, હું તો વૈકુંઠમાં છું, મારું ફલ હાથમાં છે. એક આ સ્થિતિ છે. હવે તમે લોક વેદના બધા ધર્મથી ફ્રી, જીવન મુક્ત, એવું આપણે પોતાને કહી દઈએ. સેકન્ડ કેસ કે જો પ્રત્યક્ષ નથી એવું આપણે કહી રહ્યા છીએ અને પરોક્ષ અનુભૂતિ છે, તો એ સ્થિતિમાં આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી સગુણ બ્રહ્મ છે, પ્રતિબિંબ છે, અર્ચાવતાર છે. અને આપણે અહીંયા જે કંઈ પણ કરી રહ્યા છીએ એ સાધન અને ફલનું ભાવન કરી રહ્યા છીએ, જે આ દેહ નિવૃત્તિ પર્યંત રહેશે. દેહ પૂરું થઈ જાય પછી વૈકુંઠ મળ્યું તો કન્ટિન્યુ તમને ત્યાં ફલ મળશે, ના મળ્યું તો નવા જન્મમાં નવી વાત. તો અહીંયા જે કોઈ પણ સુખ છે, તમને જે કોઈ પણ પ્રકારનો આનંદ છે, એ બધું કેવલ ભાવનાત્મક આનંદ છે, વાસ્તવિકતા એમાં કંઈ નથી. વાસ્તવિકતા તો આ બધાથી નિવૃત્ત થઈને, સંસાર દુઃખથી નિવૃત્ત થઈ વૈકુંઠમાં જશો જો તમે, તો ત્યાં તમને સાચું ફલ મળશે રામાનુજાચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે. હા, કે ભક્તિને મન ધારણ કરી લે ને સત્ય છે માની લીધું, પણ હવે ભક્તિજન્ય જે ફલ છે પૂર્ણ બ્રહ્માનંદનું, એના અનુભવની યોગ્યતા તમે ક્યાં માનશો? મનમાં માનશો કે મન વિના માનશો? આવી પ્રોબ્લેમ છે એમાં કે હવે તમારે એ ભક્તિને, તમે ભક્તિને નિત્ય કીધી, ભક્તિને બ્રહ્માનંદ ધર્મ કીધી. બ્રહ્માનંદ ધર્મ હોવા છતાં પણ મન એને ધારણ કરી શકશે ભક્તિથી સંસ્કૃત હોવાને કારણે, એવું પણ તમે માની લીધું. હવે એ ભક્તિ જ્યારે પોતાનું ફલ પેદા કરશે, પૂર્ણ બ્રહ્માનંદ, હવે પૂર્ણ બ્રહ્માનંદનું ફલ પેદા થશે તો મન એને ધારણ કરી શકશે કે મન વિના તમારી કેવલ આત્મા એનો અનુભવ કરી શકશે? આ બોલો, આનો જવાબ જોઈએ. કે જો આપણને બેઠા બેઠા અત્યારે મને ફલ જ છે હું કહું, તો તમારે અવિદ્યાના 5 પર્વોને નિવૃત્ત કરવાની કોઈ જરૂર નથી. અને જો એને નિવૃત્ત કરવાની જરૂર હજી બાકી રહી જાય છે, તો એનો મતલબ કે અત્યારે તમને જે અનુભૂતિ થઈ રહી છે ફલની અનુભૂતિ નથી, કાઉન્ટર છે. મિથ્યા છે. આપણે જે કરીએ એ અનૃત છે. અસ્પૃષ્ટો રમતે, આપણા હાથેથી ઠાકોરજીનો કરાયેલો સ્પર્શ એ પરબ્રહ્મનો સ્પર્શ નથી. આપણા હાથે કરાયેલી એને રામાનુજાચાર્યજીને કહીએ ને, જેને આપણે એને એ લોકો અર્ચા બતાવે છે. વાસ્તવિક નથી, મતલબ ઠાકોરજી છે પણ થોડા ઘટીને અવતરિત થઈ ગયા છે. વૈકુંઠસ્થ નારાયણ નથી, વૈકુંઠસ્થ નારાયણનો એક અવતાર છે. હા, એવો એ લોકોનો સિદ્ધાંત છે. શંકરાચાર્યજી તો કે સગુણ બ્રહ્મ છે ને. રામાનુજાચાર્યજી એમાં ભેદ માને છે કે તમે અહીંયા જે સેવા કરી રહ્યા છો એ ઠાકોરજી પોતાના અવતાર રૂપથી ગ્રહણ કરી રહ્યા છે, પરંતુ ફલાત્મિકા સેવા તો નારાયણની વૈકુંઠમાં થાય, અહીંયા ન થાય, કેમ કે તમારી અંદર એવી યોગ્યતા નથી. યદ્યપિ પોઈન્ટ સારી છે, એની ટર્મિનોલોજી, પણ વી આર નોટ એક્સેપ્ટિંગ એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ કન્સેપ્ચ્યુઅલી નહીં એક્સેપ્ટ કરી શકીએ, કેમ કે આપણા તો ધર્મ અવતાર પૂર્ણ અવતાર છે. આપણે એને લેશ માત્ર પણ ફરકથી નથી માનતા. એટલે કે મરેલા પુત્રને જોવું, તો મરેલા પુત્રમાં જોવાનું શું હોય? પુત્ર ઉત્પત્તિનો કોઈ એની અંદર સુખ થોડી છે. સંતાન, માએ સંતાન પેદા કર્યું અને મરેલો જન્મ્યો, તો એની અંદર સંતાનની ઉત્પત્તિનું સુખ છે? તમે કન્સીવ કર્યું એટલો સુખ છે, પણ જન્મ્યો મરેલો જન્મ્યો તો સુખ એક ક્ષણમાં પૂરું થઈ ગયું ને. એવી રીતે મેં ભાવના કરી કે પરબ્રહ્મ મળી ગયા અને બીજી ક્ષણ તમને કહી દે નહીં, આ પરબ્રહ્મ નથી, તો તમારું સુખ 1 મિનિટમાં તમે ખુશ થઈ ગયા અને પૂરું થઈ ગયું. એવી પુણ્ય સ્ત્રી સંગતનનો મતલબ કે તમે કોઈ પ્રોસ્ટિટ્યુટનો સંગ કરો તો એ સ્ત્રી સંગનો સુખ એની અંદર થોડી વાર માટે હોય,
પત્નીના સંગ જેવો સુખ ના હોય, એટલે પરમાનન્ટ ના હોય, ટેમ્પરરી હોય. બિલકુલ ડાયરેક્ટ ચિત્ત થયો. એટલે પ્રોબ્લેમ આની અંદર એ છે કે આપણને પછી તનનવત્વની જરૂર છે કે નહીં, દેહાધ્યાસ આદિની નિવૃત્તિની આવશ્યકતા છે કે નહીં, બ્રહ્મબોધની આવશ્યકતા છે કે નહીં, વગેરે વગેરે. આપણે ત્યાંના પુષ્ટિ માર્ગીઓની જે ભ્રાંતિ છે ને કે બ્રહ્મસવન થયું એટલે વૈકુંઠે પહોંચી ગયા આપણે, એવું થઈ ગયું ને કે એટલે મતલબ હવે તમારે કાંઈ કરવાનું નહીં, એવું તો આપણે માનતા નથી એ રીતે. અને આને જો આપણે માત્રાત્મક કહી દઈએ તો પછી મન એને ધારણ નથી કરી શકતું. આ વાત સિદ્ધ થઈ જાય ને કે આ માત્રાત્મક સુખ છે એવું આપણે કહી દઈએ. હા, માત્રાત્મક સુખ છે એવું આપણે જો બોલી જઈએ તો એનો મતલબ એ જ છે કે મનમાં એને ધારણ કરવાની યોગ્યતા નથી. એટલે પછી રામાનુજાચાર્યની જેમ આપણને પણ એવું જ કહેવું પડે કે અસલી સેવા વૈકુંઠમાં જઈને થશે, અહીંયા નહીં, અહીંયા આપણે અયોગ્ય છીએ, એવું જ કહેવું પડે ને આપણને. થયું? તો અહીંયા શંકા પૂરી થાય છે. હવે એનો ઉત્તર જે છે આગળ પ્રારંભ થશે. સાંજે આપણે ચાલુ કરીએ. આજે 4 વાગે આપણે સ્ટાર્ટ કરશું અને 5:30 વાળો બ્રેક નહીં આપીએ, તો 6, 6:15 સુધી જ્યાં પણ વિષયનો બ્રેક મળશે ત્યાં સંપન્ન કરી દઈશું. ઠીક છે?